હેલો મિત્રો, વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરી છે ઓટોમોબાઈલ સેમેસ્ટર 4 ની આપણે પ્લેલિસ્ટ ક્રિએટ કરશે જેની અંદર તમને જીટીયુના ઓલ આઈએમપી પ્રશ્ન છે ફ્રી ઓફ મટીરિયલ સાથે મળી રહેશે. તો એના વિશે આપણે ડિસ્કશન કરવાના છે. જેવી રીતના જીટીયુ એક્ઝામ નજીક આવે છે એવી રીતના મિત્રોનું ટેન્શન વધતું જાય છે અને એકથી થર્ડ સેમેસ્ટર તમે જે કર્યું હવે આપણે સેમ 4 માં ધ્યાન રાખશે જેથી કરીને બેકલોગ કેટી હવે ના આવે ને આપણું સેકન્ડ સેમેસ્ટર છે એટલે કે બીજું વર્ષ છે એ આપણે બેકલોગ કેટી વગર આરામથી પાસ થઈ જાય. તો હું ડિસ્કશન બેઝિક કરી તમારે વિડીયોના અંત લગી જોવાનો છે અને ઓટોમોબાઈલ સેમ 4 માં અભ્યાસ કરતા ઓલ મિત્રોને શેર કરવાનું છે અને સેમ 4 ની વોટ્સએપ ગ્રુપની લિંકમાં તમારે જોઈન થવા માટે હું તમને નીચે લિંક આપી દઈશ તો તમે સહેલાઈથી વોટ્સએપ ગ્રુપમાં જઈને જોઈન થઈ શકશો. તો આપણે એક પ્લેલિસ્ટ બનાવશી એની અંદર તમને ઓલ સબ્જેક્ટ છે મિત્રોને આઈએમપી પ્રશ્ન મળી જશે ફ્રી ઓફ પીડીએફ સાથે. જે પણ સબ્જેક્ટનો આઈએમપી વિડીયો હશે એમાં તમને કોડ આપવામાં આવશે. કોડનો યુઝ કરી તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને આરામથી તમે લિંકનો ઉપયોગ કરીને તમારું ફ્રી મટીરિયલ છે ડાઉનલોડ કરી શકશો અને ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે તો તમે આરામથી વાંચી શકશો એટલે કંઈ ડાઉટ કે પ્રોબ્લેમ આવશે નહીં. પછી આપણે વાત કરીએ તમારા આઈએમપી પ્રશ્ન જે જીટીયુ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે અને દર વખતે પૂછાતા હોય છે પેપરમાં એ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ તમારા માટે તૈયાર કરવામાં આવશે અને ઘણા બધા સબ્જેક્ટ એવા છે મિત્રો 100% આઈએમપી પૂછાઈ જતું હોય છે જેવું પેપર હાર્ડ નીકળશે તો પણ એટલીસ્ટ પાસિંગ માર્કનું તો આરામથી એમાં હશે. આપણે પ્લેલિસ્ટ એટલા માટે બનાવી રહ્યા છીએ કે તમે એના પર ક્લિક કરી તમારા ઓલ સબ્જેક્ટનું મટીરિયલ સેમ 4 નું હશે એ તમને એમાં જોવા મળી જશે. બાકી તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે તો તમે પર્સનલી કોમેન્ટ બોક્સમાં અથવા તો ગ્રુપમાં એડમિન છે એને તમે પૂછી પણ શકો છો અને જીટીયુ એક્ઝામમાં કઈ રીતે લખવું ઓલ પેપર સોલ્યુશન પોસિબલ હશે તે પણ બનાવી આપશે. બાકી ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો છે એ તમને તમારી પોતાની બ્રાન્ચ વાઇઝ અને પ્લેલિસ્ટ ઉપર તમને અપલોડ કરી દેવામાં આવશે જેથી કરીને તમે જીટીયુ એક્ઝામની સારામાં સારી તૈયારી કરી શકો અને આ વખતે તમારા બેકલોગ ન આવે અને આરામથી પાસ થઈ જાવ. જે મિત્રો આગલા સેમમાં છે અને બેકલોગ કેટલી છે તો એ લોકોનું પણ મટીરિયલ સેમ 4 માં તમને જોવા મળશે. બરાબર છે. આવી રીતના હરેક સેમ છે હરેક બ્રાન્ચ છે એનું પોતાનું મટીરિયલ છે પોતાની બ્રાન્ચ છે એ પ્લેલિસ્ટ વાઇઝ તમને અપલોડ કરી દેવામાં આવશે. આપણે અત્યારે વાત કરી છીએ ઓટોમોબાઈલ સેમેસ્ટર 4 ની બરાબર છે. એવી રીતના ઓલ સેમેસ્ટર છે મિત્રો એની પ્લેલિસ્ટ બની ગઈ છે તો તમને ગોતવામાં પણ સહેલું રહે અને તમારી જીટીયુ એક્ઝામની તૈયારી છે એ પણ મસ્ત થઈ શકે અને આપણે જીટીયુ એક્ઝામમાં સારા એસપી અને સારા માર્ક્સ સાથે સ્કોર કરી શકીએ. ઓકે, તો નીચે લિંક આપી દઉં તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો અને તમારા જોઈન થવાનું હજી સુધી બાકી હોય મિત્રો તો જોઈન થઈ જાઓ. તમે તમારો સિલેબસ અને સબ્જેક્ટ છે એને ધ્યાનમાં રાખીને તમારે જીટીયુ એક્ઝામની તૈયારી કરવાની રહેશે. જો તમને એમાં કાંઈ પણ ના સમજાય તો ટેલિગ્રામમાં અથવા તો વોટ્સઅપમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો છો. અને પ્લસ બીજી વાત કરીએ જીટીયુની ઓલ અપડેટ રિઝલ્ટ ટાઈમ ટેબલથી માંડી ઓલ વસ્તુ માટે એ ટુ ઝેડ અપડેટ માટેનો એક વોટ્સઅપ ગ્રુપ છે જીટીયુ માટે ઓલ સ્ટુડન્ટ કોમન. તો એમાં જોઈન થવાનું બાકી હોય મિત્રો તો જોઈન થઈ શકો છો. પ્લસ જોબની એક લિંક આપી દઈશ કે તમારો જ્યારે અભ્યાસ કમ્પ્લીટ થાય છે તો ઇમ્પોર્ટન્ટ જોબની નવી અપડેટ છે એ પણ તમને મળતી રહે. આવી રીતના જેટલે પણ ઇમ્પોર્ટન્ટ લિંકો છે મિત્રો એ તમને હું નીચે આપી દઈશ તો તમે આરામથી જોઈન પણ થઈ શકશો. અને તમારો હવે પછીનો જે વિડીયો હશે મિત્રો એ તમારા ઓટોમોબાઈલ સેમ 4 નો હશે અને ઓલ સબ્જેક્ટ છે એ તમને બનાવીને વિડીયો અપલોડ કરી દેવામાં આવશે. તમારા વિડીયોને પણ સાંભળવાનો છે અને જોવાનો છે એ તમને આખે ફ્રી ઓફ મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું એ તમને મટીરિયલ મળી જશે. તો આશા રાખું છું કે ઓટોમોબાઈલ સેમ 4 છે આપણે સારી રીતે એન્જોય અને મોજ મસ્તી કરતા સારી રીતે એસપીએસ સીપીએસ 4 કરશી અને વિધાઉટ બેકલોગ હવે પાસ થઈ જશે. આશા રાખું તો વિડીયોને બધા દોસ્તોને શેર કરી અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્યુચરમાં ફ્રી ઓફમાં લાભ લઈ શકો. બરાબર છે. કાંઈ પણ હજી ના સમજાય હું તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે તમારા જીટીયુના આઈએમપી વિડીયો સાથે એ પણ ફ્રી ઓફ મટીરિયલ. ઓકે.